चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, नरवेद सागर महाराज की, महंत तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद महाराज की, विष्णुदास जी महाराज की, शांतिदास जी महाराज की, शीतलदास जी महाराज की, सरजुदास जी महाराज की, रविचरदास जी महाराज की, हरिप्रियदास जी महाराज की, सर्व संतान की, सर्वे देवन की, नाम संप्रदाय के, कायम पंथ के, भाल तिलक के, पंचम समेत के, दुर्गादेव सारसापुरी की, कैवल धाम के, तथा सत्संग प्रारंभ का जय जय सत कैवल साहे। तद्भाग्यदेयं मनुष्यदे प्राप्तम् एवं धर्मं विलासितप्रज्ञ तदपिताय कुबेराणां शरणं गच्छामि सर्वलोके भाग्य अनन्ताय एवाज्ञाने बाकी बाना धारी बेखा गलु पीतल कंचन क्रांत यमनाता लोता निशंत परमानंद कंद परम कृपालो अनंत विभूषित विश्वनाथ तारणहार सकता सत्कैवलना परम विशेष
अनंत विभूतिवान महाद सजान जान स्वरूप सर्वज्ञ दयाल भगवान करुणा सागर स्वरचित अगाध बोध ग्रंथ विषय कहते एवा ज्ञानी कोई कहे का बाकी बाना दारी भेख उपस्थित जंगम की छुपी संत महावृंद ट्रस्ट मंडल गामना बाल वृद्ध भाई अंदर અને દૂરથી આપણે જે આ પાલકી મહોત્સવની અંદરથી પધારે આ બાલવૃદ્ધ સર્વ હરિભક્તો સજ્જનો આપણે બધા એક મહાન તપોનિધિ પંચમુદ્રા શ્રી રઘુરામ મહારાજની તપોભૂમિની અંદર એકત્રિત થયા છે. ઉમરાની ખાસિયત છે કે જે ધર્મની પ્રગતિ છે ધીરે ધીરે વધતી જાય છે અને એનું જો કોઈ પ્રમાણ હોય સૌથી મોટો ફાળો હોય તો આ મહાન તપોનિધિ તપસ્વી રઘુરામ મહારાજની ઉર્જા આપણને અહીંયા લઈ આવતી હોય છે. સાથે સાથે આગળના જે કઈ સંત મહાપુરુષો થયા તેમના માર્ગદર્શન હેઠળ ગામના તમામ આબાલ વૃદ્ધ યુવાન ભાઈઓ બહેનોમાં મંદિરનો કોઈ પણ પ્રસંગ હોય નાનો મોટો પણ એક રસ થઈને ત્યારે ભોજન છે એમાં મજા ક્યારે આવે, સારું ક્યારે આવે કે જે કંઈ રસોઈ બનાવી હોય એમાં જો કદાચ બધા મસાલા એક રસ થયા હોય તો રસોઈમાં આનંદ આવે. એમ કોઈ પણ ઉત્સવ હોય કોઈ પણ પ્રસંગ હોય એની મહત્તા યા તો એનો આનંદ અંદર તરબોળ થઈ જાય. તમે જો નાનો મોટો કોઈ પ્રસંગ હોય પણ ગામના નાના ભૂલકાઓથી મારીને આબાલ વૃદ્ધ યુવાન ભાઈઓ બહેનોમાં ધર્મની ખૂબ જાગૃતિ આવી અને તેનું કારણ હોય તો આવા સંત મહાપુરુષોનો પ્રતાપ. ધીરે ધીરે ધર્મ તરફ ખૂબ પ્રગતિ અમારા યુવાન ભાઈઓ તરફ સક્રિય થયા છે. આ વખત તો બાપજીના જે ચૈતન્ય જ્ઞાનના ગ્રંથો છે એની શિબિરોનું આયોજન થાય. શ્રાવણ માસની કથા પણ કેટલાય વર્ષોથી નિયમિત ચાલે પણ સંખ્યા વધતી જાય, ઘટતી નથી. આ વખતે મેં જોયું અહીં તો નહોતો આવ્યો કારણ કે શિબિરનું ઉદઘાટન કરીને જતો પણ અમારા જીવાભાઈ કથાઓ તરફ ગામના બધા ભાઈઓ બહેનો ખૂબ એમાં રસ ધરાવતા હતા ગ્રંથ લઈ. કેમ કે આ જાગૃતિ છે કે સંપ્રદાય છે, જ્ઞાન છે, શું છે એની જાણે ઓળખ આવે, સમજ પડે તો એમાં આનંદ આવે. હવે અનાદિકાળથી હમણાંના નાના મોટા તો એના પ્રસંગો છે પણ ખૂબ જ સમયથી ચાલી આવતા આપણા બે પ્રસંગો હમણાંના ખાસ હતા. એક તો મહાન તપોનિધિએ આ પાલકી મહોત્સવ ઉત્સવનું જે પ્રથા છે એ રઘુરામ મહારાજ વખતથી શરૂ થયેલી છે અને ત્યાર પછી વિષ્ણુદાસજી મહારાજે મોહલ્લાની કથાનું આયોજન કરેલું ઘણા સમયથી. પણ જો જૂનામાં જૂનો ઉત્સવ હોય, જૂનામાં જૂનો પ્રસંગ હોય તો આ પાલકી મહોત્સવ છે અને પાલકી મહોત્સવનો ઉત્સવ કેટલાય રઘુરામ મહારાજે ઊભો કરેલો છે કેટલોય સમયથી એ ચાલ્યો આવે છે. અને પાછળનું કારણ તરીકે કહેવાય છે કે આ જગ્યાને જો એક કર્મભૂમિ બનાવી કે જે 5 મુદ્રાઓની અંદર છેલ્લી 2 મુદ્રાઓ આ ગામમાં સિદ્ધ કરી. એટલું જ નહીં, એમના જીવનના લગભગ 132 વર્ષ 136 વર્ષ પણ વધારે સમય અહીંયા ઉમરામાં ગાળ્યો. નાનપણથી
ધર્મ તરફ તો વળેલા હતા, પણ ઘણો પ્રચાર પ્રસાર કરી અને છેલ્લે સર્વજ્ઞ દયાળ ભગવાન કરુણા સાગરનું સ્વરૂપ પ્રાપ્ત થવાથી એમની આજ્ઞાથી આપી આ પવિત્ર ભૂમિને તીર્થ બનાવી. સજ્જનો, રઘુરામ મહારાજે અહીંયા તપશ્ચર્યા કરી અને એનો પ્રતાપ, એની ઉર્જા આજે આપણને પ્રત્યક્ષ આંખો સમાન જોઈ રહ્યા છે કે દેખી રહ્યા છે કે જોવા મળે છે. કહેવાય છે કે એ વખતે પ્લેગ કે રોગ ચાલે. આમ તો આ ધરતીને એમને તીર્થ બનાવી તપશ્ચર્યા અને જોઈને જ્યાં જ્યાં આપણા ભારતની અંદર ધર્મના મોટા મોટા તીર્થો છે, કેન્દ્રો છે, એની પ્રગતિ સોના આધારે થઈ કે એની ઉર્જા કે ત્યાં ગયેલા કોઈ મહાપુરુષોએ એમની પોતાની તપશ્ચર્યા હાજરી તપના બળે એ ભૂમિ અનેક જીવોનું કલ્યાણ, અનેક જીવોનો આશરો આપતી જોવા મળે છે. એટલે આ જગ્યા પર મહાન તપોનિધિએ કઠિન તપસ્યા કરી સાથે સાથે અજ્ઞાની આપણા જેવા અબુદ્ધ જીવોને આપણા વિશ્વના જગતના તારણહાર કોણ છે, આ ચૈતન્ય ક્યાંથી આવ્યો છે, એનું નિધાન ક્યાં છે, આવું જે ચૈતન્યશી જ્ઞાન છે, ગ્રંથોમાં સિદ્ધાંત છે, એ તરફ આપણે વાળેલા. પણ કહેવાય છે કે આવા મહાપુરુષોએ આ ભૂમિ પર અભય વરદાન આપેલા. તપશ્ચર્યા બળે આજે પણ જોવા મળે કે આ ગામમાં વાંદરો કાંઈ જોવા નથી મળતા. આજુબાજુ સિટીમાં ના હોય પણ આ ભૂમિમાં નથી આવતા. પછી ફૂલ કે જે આ બાજુમાં જ નદી છે, પણ ફૂલ ગમે તેટલું પાણી આવે પણ બહુ હવે ઉતરી જાય તો છે, કંઈ નુકસાન નથી કર્યું. અને એ કહ્યું કે આ ગામમાં રોગ ચાલો કે પ્લેગ કે રોગ ચાલે નહીં. આની આજે આપણી પાલકીની જલજુલના એકાદશીની જે પ્રથા છે એનું જો મોડું કારણ હોય તો કહેવાય છે કે એ વખતે રઘુરામ બાપજી, એ વખતના આપણા વડીલો, જે કંઈ ભક્તો હતા, જે ભાઈઓ બહેનો હતા, એમને સજેત કર્યા હતા. કેમ કે એમની આખી જે તપસ્યા બળે એમને ખ્યાલ કે નજીકમાં કોઈ મોટો વ્યાધિ કે રોગ આવવાનો છે. પણ એ વખતના લોકો કે છે આ તો મહારાજ તો કે કંઈ થોડું સાચું હશે કેમ, એટલે બહુ પ્રથા કે એના પર કોઈ વિશ્વાસ ન મૂકતા, ચાલે રાખી. એમને જેમ જીવતા હોય એ રીતે કોઈ પણ રીતે એમનું જીવન ચાલુ રાખ્યું. થોડોક સમય થયો અને એવો રોગ કે પ્લેગ થોડા વર્ષો પહેલાં અહીંયા નહીં સુરતમાં તો પ્લેગ હતો, કેટલાય લોકો બધા અહીં ઉમરા માણસો લેતા હતા. કેમ કે આ ભૂમિની અંદર એવા તપસ્વીની ઉર્જા હતી અને એમના તપોબળને લોકો ઘણા એનાથી બચી ગયા હતા. આ રીતે એટલે પેલો રોગ આવ્યો, ભાગ આવ્યો, એમને કહ્યું કેટલા બધાને, પણ બધા જાગૃત ન થયા. પ્લેગ શરૂ થયો. જ્યારે રોગ આવે તમને ખબર હશે કે થોડા સમય પહેલા જ અનુભવ કરે ને બધા, પેલો કોરોના આવ્યો એટલા જ તો ભયના બીકે જતા રહ્યા. કેમ ત્યારે માણસનું જીવન બધાથી છોડાઈ જાય, બધાથી બહાર નીકળી જાય, પછી એ માનસિક ટેન્શનમાં વધી જાય. અને જે કોરોના રોગથી જે એ વખતના બધા મોટાભાગના મર્યા એ ટેન્શનમાંથી જતા રહ્યા છે. રોગ આવે પણ તમારામાં જો આત્મબળ હોય, ભલે યાદી છે, દર્દ છે, બધું પીડા થાય, બધું થાય, પણ એનું રક્ષણ આત્મબળથી થાય. એટલે બધા લોકો ધીરે ધીરે રોગ આવ્યો એટલે ગામમાંથી એક મજુ બારીને આવે ને બીજું તૈયાર હોય, ચાલુ જ આ પ્રથા ચાલુ રહે. પૂજ્યપાલ રઘુરામ મહારાજીએ બધાને સાવચેત પણ જ્યારે આપણા બધાને પ્રીતિ ભય ક્યારે આવે
આવું કંઈ આપણા ઉપર વિના બને ત્યારે બધા વડીલોએ વિનંતી કરી રઘુરામ મહારાજને પ્રાર્થના કરી કે તમે અમને જેત્યા પણ અમે ચેત્યા નહીં, અને અમારું આખું આ ગામની અંદર ધીરે ધીરે વસ્તી ઓછી થતી જવા અમારી બધા ખલાસ થવા મળ્યા. મહારાજને વિનંતી કરી કે છે પ્રભુ આમાંથી અમને કંઈક ઉગાડવાનો રસ્તો આપો, બતાવો. ત્યારે સંતનું હૃદય મહાન દયાળુ હોય આવા વિરલ પરોપકારી સંતે ગામના બધા વડીલોને લઈ અને એમના તપના બને ગામની પ્રદક્ષિણામાં ફેરવ્યા. અને ત્યારથી આ વ્યાધિ દૂર જતો રહ્યો, કે રોગચાળો જતો રહ્યો. અને જોઈએ ને થોડા વર્ષો પહેલા જોઈએ આપણા ભગવાન વખત રઘુરામ મહારાજ વખતે મંદિરે ને જવાનું મેં જોયેલું ઘણું તું નાની ઉંમરમાં હતો, પણ મારું આ જોયેલું છે તે વખતે. પણ આજે ધીરે ધીરે પ્રગતિના પંથે એમની કૃપા ગણીએ, આશીર્વાદ ગણીએ કે એમની તપસ્યાને આજે બધા મહેલો થઈ ગયા. તમે કોઈ જગ્યાએ ન જવાનું, મકાન જોવા મળ્યું, એવન મંદિરમાં પણ માર્બલનો મેચ થવા એમના આશીર્વાદ છે. એટલે એ વખતથી રઘુરામ મહારાજે આ વડીલોને પ્રત્યેકને વડીલોએ એ પ્રથાને ખૂબ જ જાળવી રાખી. પહેલાં તો કેટલાય વખત હું પણ મારા શ્રી સાથે, કારણ કે અભિચંદ્રસિંહ બાપજીનો સાથે ઉમરા સાથે ઘનિષ્ઠ નાતો હતો, એના વર્ષો સુધી એમને અહીંયા યોગદાન આપ્યું અને એમની સાથે જ આ પાલકીના પ્રસંગમાં જોડાયેલો. એમની ઉંમર થવાથી એ આવે હાજરી આપે, પણ પાછા પછી ચાલી શકતા નહોતા બહુ, એટલે છેલ્લા કેટલા વર્ષોથી એ બંધ થયા. પણ આ પરંપરા સાથે સંકળાયેલો છે. નદીમાં વરઘોડો નીકળતો, અમારા યુવાન ભાઈઓ મંડળો આવે, બધા આવે ને ચાલે ને પહેલીથી આ રીતે એનો ઉત્સવ કે ભાવ લોકોમાં એની ઉર્જા પેદા થતી હોય. અને એટલું જ નહીં, આ જે પટાણીમાં બેઠેલા છે પંચમુદ્રા શ્રી રઘુરામ મહારાજે સર્વજ્ઞ ભગવાન કરુણાસાગરની જે મૂર્તિની સ્થાપના કરી આ મંદિરની અંદર, એની સાથે અંદર જે પૂજાની અંદર આ વ્યવસ્થાની અંદર કે બીજી 4 મૂર્તિઓ છે, ઠાકોરજીની મૂર્તિઓ બનાવેલી છે જોડી, એ બધાના ઘેરે ઘેર પધરામણી થાય પાલકીની અંદર. બધાને ઉત્સવ કેટલાય વખતથી આનંદનો ઉત્સાહ જાગે કે પ્રભુ મારે ઘેર પધારવા. એટલું જ નહીં, આ પરંપરા સંપ્રદાયમાં મેં ઘણી ગયા જોયું, ઘણા બધા લોકો સંતોને માને બોલાવે, પધરામણી કરાવે, પણ જે ઉમરાની પરંપરા છે, પ્રથા છે, આજે પણ જે સર્વજ્ઞ ભગવાનની જે પાલકી ઉતારે એ બગીચો એમના ઘરમાં કે કોઈ માટે બાપને ફરી આવતી સાલ ભગવાનની પધરામણી થાય અને વારીને મૂકી દે. આવી શુદ્ધ ભાવનાથી આ પરંપરા ચાલે. દિવસે દિવસે મેં કહ્યું ને બધાને આનંદ કે સર્વ થવાથી એક રસ્તા આવે ને પ્રસંગોની ખૂબ જાહો જલાલી વધતી જાય છે. અહીંયા ભગવાન આપણને સંતનો મહિમા બતાવે છે. એવા જ્ઞાની કોઈ કહે, આગળ મેં કહ્યું કે જેવા આવા પરોપકાર કરવાવાળા દુનિયાની અંદર છે, ઘણા બધા સંતો છે, એના છે, પણ ફરવા જઈએ તો બહુ ઓછા મળે. જેમ આપણા સિદ્ધાંતમાં ગણતરી આવે કે એમાં તો આપણી ગણતરી શું આવે એથી ખબર પડી કાઢી દે કે છે એવા જ્ઞાની કોઈ કહે બાકી બાણાધારી બે દુનિયાની અંદર જોઈએ ને ધર્મ અનાદિકાળથી ચાલ્યા. હવે અમારે આજે સંત પરંપરા અનાદિકાળથી ચાલ્યા. કહેવાય છે કે જ્યારે આ ભારત દેશ આઝાદ થયો, અંગ્રેજોની ગુલામી થતી, તે વખતે સાધુઓની ગણતરી 52,52,000 થતી હતી. આપણે કે કોણ ઘરમાં ગયું 52,52,000 તે વખતે કઈ હતા નાના. આપણને અત્યારે લાગે કે સાધુ દેખાતા નથી, પણ તમે કુંભ મેળામાં જાઓ, એ જાઓ તો ઘણા બધા હિમાલયમાં જોવા બધા ઘણા બધા આવા તપસ્વી સંતો રહેલા. પણ આ આંકડો સાચો છે એનું પ્રમાણ ત્યારે કહેવાય છે કે જ્યારે સ્વરાજ્ય મળ્યા પછી આ જે સાધુ સંતો હતા એમણે જ્યારે દેશનું બંધારણ બનાવ્યું, આ જ્યારે પેલા
શપથ લે ને ત્યારે વડાપ્રધાન બને, મિનિસ્ટર બને, તેમને શપથ લેવડાવવામાં આવે ત્યારે બોલાવે, એની અંદર પેલાની પાસે સોગંદ લેવડાવે કે મારા સંવિધાનને, ભારતના જે બનાવેલું બંધારણ છે, સંવિધાન છે, એને અનુસરીને આ રીતે સેવા આપીશ એવું બોલાવે. હવે એમાં આ સાધુને ભિખારી તરીકે ગણી નાખેલા. ત્યારે એ વખતે અને આજે પણ જો આવતી સાલે જ કુંભમેળો આવવાનો અને પ્રયાગરાજમાં છે. આ સાધુ સંતો પાસેથી જાગીર મિલકતો, આશ્રમો અને લાગે કે આ સોનું ચાંદીના ઢગલા તો બાબા પાસે છે, આપણે જોવા મળે. એટલા જુદસ્થી સ્નાન કરવા માટે કઈ રીતે જાય. હવે બધા સંતોએ ભેગા થઈને સરદાર પટેલને વિનંતી કરી કે છે અમે ભિખારી નથી, અમે જમીન જાગીરવાળા છીએ. સરદાર પટેલ તમે તમારા બધાને લિસ્ટ બનાવો કે લઈ આવો કે છે આ રીતે વાપરો. અને એ વખતે ગણતરી કરી હતી કે 52 લાખ સાધુઓની વાત હતી. એટલે જે આ સાધુ પરંપરા અનાદિકાળથી છે, સંતો પણ ગણા છે. રાજ્ય લખ્યું કે આમાં જે વૈરાગથી યા તો જાગૃત થઈને થયેલા સંતો બહુ જ હોય એવું નથી, જોવા મળે પણ બહુ જ ઓછા પ્રમાણે. કારણ કે સર્વજ્ઞ ભગવાન કરુણા સાગરે આ વિશ્વની રચના કરી, એમાં કોઈ વસ્તુ નાશ પામી નથી. કોઈ જગ્યાએ કોઈ શાંત, કોઈ જગ્યાએ સિદ્ધ, કોઈ જગ્યાએ સતી, એનું અસ્તિત્વ ગયું નથી. કારણ કે વાર પારનું વિશ્વ છે અને આવા તો અસંખ્ય બ્રહ્માંડોની રચના કરી છે. એમાં કેટલી વસ્તી છે, કેટલું એ છે, એ તો કોઈ પાર પામી શકે એમ અથા પરંપાર. કારણ કે એની જે લીલા છે, એનો જે આ બગીચો રચવાની જે શક્તિ છે, એને કોઈ સમજી શકે એમ નથી કે છે. જેમ તેમ વ્યવસ્થિત જે રીતે છે એના રગે રગની ખબર તો એને છે. એટલે અનાદિકાળથી આ પરંપરા બાપજી કહે છે કે એવા જ્ઞાની બધા નથી કે છે. જ્ઞાની કોઈ જબરદા એમાંથી બાકી બધા સંતો ખરા, પણ બાનાધારી બે એમનામાંથી. કારણ કે જોઈએ અહીંયા તો જે સંતની પદવી છે તે આવા સર્વજ્ઞ પુરુષો વગર બહુ ઓછી જોવા મળે, પણ એમની પરંપરામાં આવે એટલે અમે સંત પદવી કે સાધુ કે જે કંઈ કહીએ અને આ રીતે ચાલે કે છે બાનું છે. અને આ જે સંત છે એટલે રોટલા મળે કે આ રીતે ચાલે કે રીતે, પણ અંતરનો જો વૈરાગ ન હોય, સાધુ ત્યાં પછી વૃત્તિ લામાડોળ હોય, જેના માટે ઘર કે સંસાર છોડ્યો હોય અને જો એમાં જ આસક્ત બનેલા હોય તો બે બગડે, બાવાના બે બગડે એવું થાય. કે તમે સમજે છે કે કોઈ જગ્યાએ ઝેરી સાપ, અને આ ઝેરી સાપમાં એને તારે ભગવાને મેં કહ્યું ને આ આગળ તમે અચ્છાના જે 16 પ્રશ્નોની અંદર સર્વજ્ઞ અચેતબાના મુખ દ્વારા એવા પ્રશ્નોનો જે ઉચ્ચાર કરાવ્યું છે કે આ જે સ્થાવર જંગમ જે બધા જે ગાતો છે એનું જે પંચીકરણ છે કે એની જે ગુંદરની અંદર અને બીજાની અંદર જેની રચના કરી છે પરંપાર છે. પેલા કરતા કે જગતના નિયંતાને કોઈ માનતા નથી એવા લોકોને સમજાવ્યું એમ કે તમે બધા જુદા જુદા જળાશયો, કોઈ નદીઓ કે કુવાઓનું 10 કુવાનું પાણી એકત્રિત કરી લાવો, પછી એ કુવાનું પાણી એક પાત્રમાં ભેગું કરો. ત્યારે આ તો બધું કરી શકે ને, કુવાનું પાણી જુદું લાવીએ ભેગું કરીએ, એમાં તો બહુ રમતની વાત નથી. પણ જો પરમેશ્વર નથી માનતા કે જો એ મને એવા દુનિયાના એવા બધાને લઈ આવો કે છે જે અંધશ્રદ્ધામાં કે જ્ઞાનતામાં કે જે માનતા ન હોય કે આ કોઈનું બનાવેલું નથી, કોઈ રચ્યું નથી, તેની મેરેજ થયું કે છે આ છૂટું પાડો. ત્યારે ભલે ને લોકો પૂછતા હોય અને પરચા આપતા હોય, પણ કરતાના કૃતની અંદર જે રચના કરી જેમાં કોઈ મિનિટ આગુ પાછું કરી શકે એમ. અરે
નવું તો ક્યાં બનાવે? એક કીડી કે મચ્છરનો ટોંટો ભાગી ગયો તો કોઈ તાકાત છે એમ કરવાની? ના કે છે પોતે પરમેશ્વર ભગવાન સાબિત બતાવે. ના, આ તો જેના શુદ્ધ સંકલ્પથી જેને આ બગીચો ખીરાવ્યો છે પેલા કુવાળું પાણી ભેગું કરી અને છૂટું પાડવાનું કોઈ કરીને જો અચેતના કે છે કર્યું તો બતાવો તો હું માનવા કબૂલ છે કે તમારા એની મેરે થયું કે મને બનાવ્યું તેનાથી હું સ્વીકારું. એવી જ રીતે આ પુરુષ અને સ્ત્રી નરને માદાની જોડીથી પેલું બુંદ તૈયાર થાય અને આ બુંદ જ્યારે ઉત્પત્તિ ક્રમમાં જાય પછી એમાંથી એના જેવો જોયે ને હાથ પગ કાન આ બધી ઇન્દ્રિયો છે એના એક એક રસ્તે એના ખેંચાય પેલું બુંદ બને અને એ બુંદની અંદર એટલી શક્તિ આવે કે એના જેવો બીજો ઘાટ તૈયાર થાય. ઉત્પત્તિ ક્રમમાં જાય બીજો હોય તો બીજમાં એના જેવો છોડવો એનો જેવો આકાર જેવું કે એના જે જેનો છોડ હોય જેવી ગોઠવી કે એવા પ્રકારનું વૃક્ષ એમાંથી તૈયાર થાય. હવે પેલો જ્યારે ઘાટ તૈયાર થાય ત્યારે હાથ પર કાન કે કશું દેખાય ના, પણ ધીરે ધીરે જ્યારે એ બુંદમાંથી વિકાસ પામે વૃદ્ધિ પામે પછી પેલું ભેગું થયેલું છૂટું હાથ ઇન્દ્રિય પગ કાન આ બધી ઇન્દ્રિયોનો જે રસથી ગોઠવાયેલું હતું બુંદ એમાંથી છૂટું પડી જ્યારે પૂજ્ઞ તૈયાર થાય ઘાટ તૈયાર થાય ત્યારે હાથની જગ્યાએ હાથ પગની જગ્યાએ પગ કાનની જગ્યાએ કાન પાછું છૂટું પડ્યું ભેગું કર્યું ઇન્દ્રિયોનો રસ બુંદમાં અને પાછું એને છૂટો પાડ્યો. આ કુદરત કશું કયા ન જાય કે બુંદ જગ મેં આખું આ વિશ્વ કે જગતની એની જે રચના છે પરંપરા છે. એટલે આ પેલા સાપ એને ભલે ગમે તો ખોરાક ખાય પણ એની અંદર વિષ પેદા થાય. ત્યારે સાપ એવો ઝેર એને એવું તો એના મનમાં તો એવું નથી કે હું ઝેર પેદા કરીને લોકોને મારાથી દુઃખ થાય નુકસાન થાય કે એવું, પણ એને જોયું કે છે ભગવાને આ તો ગોઠવણ કરી છે એમાં મારો શું વાંક છે. કઈ સંતને કહે છે સંત કહે છે આ તારો ઝેરી સ્વભાવ છે ઝેરી જે આ છે અને લોકોને કહી દે મરી જાય દુઃખ થાય, પણ પ્રભુ એમાં તો મારી શું કહે છે મને કોઈ એનો ઉપાય બતાવો કે મારું ઝેર ઉતરી જાય. અરે સંતે કહ્યું કે તારી જો ઝેર ઉતારવું હોય તો કામ કર, ભલે ઝેર તારામાં પેદા થતું હોય પણ કહેવાય છે કે આ જે મલ્યાગીરી ચંદન હોય એને સાપ વીંટાય તો એનું ઝેર ઉતારે. ચંદન છે ને એમાં છે ચંદનના એક મલ્યાગીરી ચંદનથી શીતળતા આવે કે ઝેર ઉતારે. એક એવું જે ટીપું એમાં પડે તેલમાં તો તે જ ક્યારે ગરમ ન થાય. એટલે સંતના કહેવાથી સાપે કહ્યું કે મારો ઉપાય ખરો કે છે ઝેર મારું ઉતરે બધા મારાથી દુઃખી ન થાય. સંતે કામ કર તું મલ્યાગીરી ચંદન પર વિતાય એટલે તારું ઝેર ઉતરી જશે. પણ આ ઝાડ તો આવે ત્યાં તો હિમાલયના જંગલમાં ચંદન આવું હોય ને આજે સુખાડ હોય એ જ્યારે 100 વર્ષનું થાય ત્યારે ચંદન બને. એટલે આવું મલ્યાગીરી ચંદન હોય એની સાથે વિતાય. સંતના કહેવાથી પેલો સાપ ચંદનના ઝાડ પર વિતાઈ ગયો. ત્યારે નજીકમાં ખીજડાનું ઝાડ ખીજડો છો તમે પેલી સાંભળી કે આ જ્યારે લગન હોય ત્યાં તમે થોંભલી પાડે એ અને બીજો કદાચ તમે ખ્યાલ હોય તો જ્યારે લોકો કુંવારું નાતું કરે કુંવારું નાતું એટલે કદાચ પેલો ભાઈ કુંવારો હોય અને બહેન બીજી વખત પરમાણા હોય ત્યારે શાસ્ત્રોમાં એવા બધા ગોઠવેલા હોય ને કે બહેનોથી ચોરીમાં બીજી વખત પરણમાં બેસાય નહીં. એટલે પેલા ભાઈ શું કરે હમણાં સાથે ફેરા ફરે અને પેલા બેન પાણી આવે લગ્ન થઈ ગયું આમ પ્રથા નક્કી આ રીતે કરી. એટલે આ ખીજડાનું ઝાડ નજીકમાં. હવે એના ઉપર ગીર પક્ષી કોઈ જાય ત્યારે આજે ગીર પક્ષી છે બધું જે કોઈ ગાય ભેંસ ઢોર મરી ગયો તો એનો ખોરાક છે ખાય એ આ ગીરના ઝાડ ઉપર બેસેલા. પેલા સાપ ચંદન ઝાડ પર વિતાયો પણ ત્યાંની દ્રષ્ટિ પેલા કારણ કે એનો ખોરાક ને
ગીધ હોય કે પક્ષીઓ ચંદોનો ખોરાક એટલે એની વૃત્તિ પેલા હમણાંના ઝાડ ઉપર એ બાજુ એની નજર રાખેલી જાય. લગભગ થોડો સમય થયો, ફરી ઉતરીને આવ્યો. ત્યારે પહેલાં તો નજીકમાં કોઈ 10 ફૂટ હોય ફૂફાડો મારે તો વ્યક્તિ મરી જતો, પણ હવે તો નજીકમાં 5 ફૂટ છેટો હોય નજીકમાં હોય તો હોય પેલો મરી જાય. એના કરતાં વધારે વિકૃતિ એના જ્યારથી પેદા થવા લાગી. સંતને કહે છે, મહારાજ તમે ઉપાય બતાવ્યો, પણ કે જે પહેલાં તો નજીકમાંથી મરી જતો, પણ હવે તો ઘણે હોય તો આ મરી જાય છે. તો આમ કે તું જ્યાં વિચાર હોય ચંદનનું જ્યાં સુખાર મજાગીરી ચંદન હવે એને બતાવ્યું ક્યાં વિચારો હતો તો કે આ ઝાડ ઉપર. આ તો પછી ઝાડ તો મજાગીરી ચંદનનું છે, તો પછી મારું ઝેરી સ્વભાવ કેમ ના ગયો? ત્યારે એને કહ્યું તારી નજર કઈ બાજુ હતી? કે નજર અમે પેલા ગીજરાના ઝાડ ઉપર પેલા ગીધો બેઠેલો એના પર હતી કે છે. સંતે કહ્યું કે બસ કે છે તારી ભલે વિચારો સાર ચંદન મજાગીરી ચંદન પર, પણ તારી દ્રષ્ટિ ગીધના માળાઓમાં હતી કે પછીમાં. એટલે તારું ઝેર પેલા પક્ષીને લઈ પશુ એ તો બધા જે હિંસક પશુ હતા એટલે એની વૃત્તિ તારામાં આવી એટલે તું વધારે ઝેરી બન્યો. એ જ પરિસ્થિતિ ભગવાન અહીંયા કહ્યું કે જો કદાચ બાકી રચું બાકી બાના ધારી વેગ સંત બન્યા પછી વૃત્તિ ભગવાન તરફ ના ભરી હોય તે સુધર કુટુંબક ત્યાંથી આખું આ વિશ્વ જ આપણું કુટુંબ થયું. પછી અંદર જો આસક્ત બનેલા હોઈએ તો આપણું કલ્યાણ ના થાય અને બીજાનું કલ્યાણ પણ ન કરી શકાય. એટલે બાકી કે છે બાકી બાના ધારી વેગ, બાકી બાનું મળ્યું એટલે કામ તો થઈ જાય, બધું થાય. અને આજે જુઓ તમે જુઓ મોટા ભાગે ઘણા બધા સંતો હોય અમારી, પણ એમાં કેટલાક કદાચ કોઈ ખૂન થયું હોય, કેટલાક કંઈ પ્રદાસના ભાવનાથી કોઈ કંઈ સારું ખાવાનું મળે, સાધુ બનવા માંગે. જો ને સાધુ મેં સદગુણ ને તમે હારો કોઈ પાય મળવાનું નહીં. અને એટલે લોકો ભાવથી સારું સારું ખવડાવે, રસીને આપે, પણ પછી જો ભજન ના કરીએ તો એના માટે ત્યાં તો આ લખી દેવાય સંસાર કે ટુકડે ગરીબે ટુકડે જો ભજન કરે તો ઉભરે નહીં તો અવડા કાઢે. અને આવું કોઈ પ્રસંગમાં કોઈ સંતમાં સાધુ અને એમને વિચાર કરતા જોઈએ ને અહીંયા બાકી બાના ધારી ભેટ એટલે શરીર પરનો શ્વાન કપડા ભરવો હોય. અને ઘણી વખત ઘણા સંપ્રદાયમાં જોયો તો તમારે 5 તિલક કરે, કપાળ પર હોય, હાથ પર હોય ને આવે તો 5 તિલક કરે. કેમ? લોકોને પાસે તાનું ધારણ કરીને આ રીતે કંઈક સારું ખાવાનું મળે, કંઈક આનંદ મળે એ કરવા મળે. ત્યારે કોઈ સંત અવારનવાર વસ્તીમાં જાય એટલે વસ્તીમાં લોકો જોઈએ ને સંત હોય, લોકોને બધો ભાવ હોય સંતો પર પ્રભાવનું. એટલે જમવાનું છે, આવકાર આપણે બેસાડે એટલે જમાડે, સારું જમાડે કરે. ત્યારે એ ગામમાં કોઈ માણસની પાસે પૈસા સુખી તો કે બધો વ્યવસ્થિત, પણ બહુ પાછો નટખટ્યો કે આ બધું જે સાચું કરે, પાછળ કરે, ગોણ કરે એવી એને પરીક્ષા કરવાની ટેવ. એને થયું કે આ મહારાજે બધા તિલક કર્યો છે કે આ બધું પેલું સાચું કે ખોટું જાય. ગામમાં મહારાજ આવ્યા તો પૂછ્યું બધાને સવાલો છે કે મહારાજ કાલે કોણ ત્યાં જમવાનું છે? કે ભાઈ કાલે તો ખાલી છે, કોઈને હજુ રસોઈ બુક થઈ નથી. ત્યારે ચાલે મારે તો જમવાનું, હા કે તારે તો જમવા આવીશ કે છે. એમાં હું હાજર કે સારી રીતે પેલાને ખબર કે આ અવારનવાર આવે એટલા પૈસાવાળો છે, સુખી માણસ છે, એટલે ચકામચકા બધા કરતો સારું ખવડાવશે, દક્ષિણા હારી આપશે, મનમાં ભાવના છે. એટલે એ નક્કી કર્યું કે મહારાજ ખરેખર ભક્તિ માટે સ્વાંગ પહેર્યો છે, પોતાનું આત્મકલ્યાણ કરવા માટે પહેર્યો છે, સમાજનું કલ્યાણ કરવા માટે પહેર્યો છે કે ખાલી પેટ ભરવા માટે પહેર્યો છે? આ પરીક્ષા કરો. એને જમવામાં ખાલી ખીચડી છાશ રાખી. મહારાજે વિચાર્યું કે આ વ્યક્તિ સારો છે જોવે એટલે રોજના કરતો 10 તિલક બનાવો, હાથે પગ્યા બધે તિલક બનાવીને છાશમાંથી ભરી અને પેલાને ત્યાં આમંત્રણ ત્યાં જમવા ગયા.
એટલે એ જમવાનું શરૂ થયું. મહારાજને જે કંઈ પાટલો કે હતો ગોઠવ્યો તેને આસનમાંથી બહાર્યા. પછી જમવાની થાળી મૂકી. ત્યાં થાળીમાં ખાલી ખીચડી બનાવી. ખીચડી બનાવી જોડે ખાટી છાશ હશે આપી મહારાજને કે જમો કે સારી રીતે. મહારાજનું મોડું થોડું થઈ ગયું કે मैं समझता था कि कई चक्कम के काज से अच्छा खाना मिलेगा क्योंकि इसके पास संपत्ति है. धीरे धीरे खाता जाए, बबलता जाए અને એક ચૂલું ભૂલી નાખે. પેલું महाराज पति पेलो भगत सामने बैठा जो कि महाराज ये क्या करते हो? अरे क्या मैं समझता कि चक्कम चक्का मिलेगा. एक खिचड़ी के लिए दावत थोड़ा किया था कि क्या खिचड़ी खावा 5 किलो छोड़ करो हारू खावा माटे मैं 5 किलो करो तो कहते पूછી નાખે આ રીતે કેમ બોલી કે જાગૃતિ ભલે બહેરા ધારણ કરજો પણ જો કદાચ વૃત્તિના બદલાય જાય તો બાપજી કહે છે બાકી બાના જાય રીતે સમાજની અંદર ઘણો ભેગ છે. બાપ જે તો ભેગ ભગવાન સમવાય કે છે એમાં તો આપણા માટે વંદનીય છે, પૂજનીય છે. પણ કહ્યું છે ને કર્મનું બંધન કોઈના તો જો કદાચ વૃત્તિ સંતની જો આપણે એમ ના આવે તો પછી આપણે પોતાનું કલ્યાણ ના થાય ને બીજાનું ના કરી શકીએ કે છે. કેમ ગલુપી ચલ તમ ક્રાંત એમાં તાલી છે સંત. બાપજી અહીંયા કહ્યું કે પિત્તળ જાળેલું હોય ખૂબ ચકચકાટ હોય પણ સોનાના તોલિયારે ના કંચન નાગેના સોનું છે અને પિત્તળ છે. એમ જો અંતરથી જો કદાચ જીવ દશા ના જાય અંદરથી જો વૃત્તિ ન બદલાય તો બાપજીએ તો નાતા જતા વિશેષણ ક્યાં રીતે. પણ જો કદાચ અંતરથી જાગૃત થાય જાય તો પોતાનું કલ્યાણ કરીને બીજાનું પણ કલ્યાણ થાય. ત્યારે સંતની મહત્તા ક્યારે લખ્યું ને તો જ્ઞાની દેખાવાનું તો કે જેનામાં એક બાકી બાના જાય જે કદાચ પિત્તળદર્શી જ્ઞાન હોય એનાથી જાગૃત થયેલો હોય તો એ સંત દશાને પ્રાપ્ત કરી કે છે. આગળ બતાવ્યું મોલ તોલ કરતો ફેર તેમાં જ્ઞાન સત બીજા સૌ તેર રિયા જાત સરખી રતિવતા કોઈ કરતે માઈ. આગળ બધાને બાપે બીજું આપ્યું કે મોલ તોલ કરતો બહુ ફેર કે છે તેમાં જ્ઞાની સત બીજા સૌ છે. કદાચ જો ફરવામાં જઈએ તો કોઈ એવા વિરલા આવા જે સંત જન જગ્યામાં બેઠા છે પોતે તપશ્ચર્યા કરીને બીજાને કલ્યાણ કર્યું, બીજાને છોડલું આપ્યું. જોઈએ ને સમાજમાં લખેલું છે કે સરોવર અને સંતજનને ચોથા વર્ષે મેં ચારેયનું જીવન પરમાર્થ કે કારણ ચાલુ ધર્યા દે. જે સ્થાવર જાતની વનસ્પતિનું મોટું વૃક્ષ હોય તેનું કે ટાગોર હોય તમે પથ્થરો મારો તો તમને ફળ આપે ને એના પર ફળ લાગેલું છે પથરાથી તમે પાડો એટલું જ નહીં. ઉનાળો હોય ગરમી હોય તો શીતળતા આપે, છાણો આપે, પવન આપે. કેમ? પોતે દુઃખ વેચે, પોતે સહનતા શક્તિ કરીને બીજાને છાંયડો આપે એટલે પરોપકારનું કામ કરે. પછી સરોવરની અંદર પાણી ભરેલું હોય પણ એને કામ કરું ના બીજાના માટે પ્રાણીઓ છે જળાશયો છે આપણા માટે એને વાપરીએ એટલે પરોપકાર માટે એ કાર્ય કરી. અને જે વરસાદ કે બધાનું જીવન છે જોઈએ ને ભગવાને બધી ગોઠવણી જો આ વરસાદ આવે તો ધરતીની ક્ષમતા પાકે ભલે પણ એનાથી આખા બધા જ જાતોનું પોષણ થઈ રહે એટલે એ પણ પરમાર્થનું કામ ધરે. અને જે ચૈતનદર્શી જ્ઞાનથી જાગૃત થયેલા જે મહાપુરુષો જે સંતો છે જેમને સમાજના માટે પોતાનું સર્વસ્વ ખપાવી દીધું છે એવા વિરલ સંતો પણ પરોપકારનું કાર્ય કરે કે જેના પ્રતાપે જેના વાઇબ્રેશનથી એટલે જેની દ્રષ્ટિથી અનેક પ્રકારનું આવરણ હોય અનેક પ્રકારના વિઘ્નો હોય એ દૂર થઈ જાય. કે
એના તપોબળથી કે એ સંતને પણ કે છે તેમ જ્ઞાની સત્સવ બીજા આવા જ્ઞાની પુરુષો કે છે બધે જોવાને મળે. કોઈ જગ્યાએ હોય ઉદાહરણ આપ્યું કે છે ત્રિયા જાત જેમ સરખી છે. જે ભગવાને પુરુષ અને સ્ત્રી જે બનાવ્યા એમાં બધી બહેનો અવયવો બધું જ સરખું મૂક્યું, પણ પ્રતિવત્તા તામે કોઈ એ પ્રતિવત્તા જાય નારી છે એ બધી ના હોય કે છે માત્ર. અને બાબુ તરીકે જો કદાચ ત્યાં જો પ્રતિવત્તા ધર્મ પાડે તો જાહેર કરી શકે નથી, એનામાં શક્તિ આવે, તાકાત આવે, પણ પ્રતિવત્તા કોને કહેવી? ત્યારે ખ્યાલ હોય કે આ ભારતની અંદર ઉજ્જૈનની અંદર જ્યારે રાજાશાહીની અંદર ભૃત્યુહરિ રાજા થયો અને આ ભૃત્યુહરિ રાજા એને રાજ છોડીને ભાઈ રાજ ધારણ કર્યું. એનું કારણ કે રાજા એક વખત ફરવા નીકળ્યું હતું. ફરતા ફરતા એને અચંબો જોયો, કૌતુક દ્રષ્ટિ જોઈ કે કોઈ બહેનનો પતિ ગુજરી ગયો, મરી ગયો. એટલે પેલી બહેન એની સાથે બરી મરવા તૈયાર છે. બરી મરી રાત્રે આવ્યો રાજમાં અને રાણી સાથે જે રાણીને કહે છે આજે મેં એક અચંબો જોયો. કે છે શું જોયું? કે છે એક ભાઈ ગુજરી ગયો ને એની પત્ની એની સાથે બનીને એવી પ્રતિવત્તા કે એને પોતાનું જીવન એમાં સમર્પિત કર્યું. ત્યારે પિંગળા કહે છે પ્રતિવત્તા ને કહેવાય, એ સતી કહેવાય. ત્યારે આપણે ત્યાં જોઈએ ને અત્યારે તો આગળ બધા એવા મહાન વીર પુરુષો પાક્યા કે આમ અજ્ઞાનતા કે અંધશ્રદ્ધા કે જડતામાંથી ચાલ્યા નીકળ. પહેલાં જ્યારે આ રાજાઓ સાથે યુદ્ધ ચાલે અને યુદ્ધની અંદર પેલા સૈન્યમાં ખલાસ થઈ જાય, એ જે બહેનનો પતિ જાય એને જોડે બળી મરવું પડે કે જોડે બારે ના તો સમાજ કે લોકો પહેલે બાળી નાખે. એટલે શક્તિ અને જવહરીઓ તમે આજે પંચોતેર ઘરમાં જાઓ ને તો ત્યાં જાગૃતિ બતાવ્યું છે કે આ યુદ્ધની અંદર બધા જે મને એના જેના પતિ આવે બધા પેલો લાકડો હજાર પેલો મેં કૂદકો માનવી પડે. આને જવહરીઓ કહેવાતો આજે કેસરીઓ. અને પેલા લોકો કેસરીઓ તલવાર ખુલ્લી લઈને યુદ્ધમાં પડે. પણ કહેવાય છે કે આ સતી પ્રથાનો રિવાજ બંધ કર્યો. એટલે પેલી રાણીએ પેલાએ કહ્યું કે છે એ પ્રતિવત્તાને કહેવાય. એટલે કે પ્રતિવત્તા કોને કહેવાય? કારણ કે પતિની સાથે પતિના એમાં છે પતિનું એ સાંભળીને તો પેલી તો બરબીમાં પણ તો ત્યાં જ ખલાસ થઈ જાય. એને એટલી બધી લાગણી હોય તો એને પ્રતિવત્તા કહેવાય. રાજાએ વિચાર્યું. રાજા એક દિવસ શિકાર કર્યો કે છે એને વાત તો કઈ પ્રતિવત્તા મારી આપણી પ્રતિવત્તા છે કે નહીં, લાઈ એની પણ પરીક્ષા કરું. રાજા જેને દૂર જંગલમાં શિકાર કરવાની જોડે એનું અંગરક્ષક કોઈ માણસ છે જોડે લઈને ગયો. ત્યારે રાજાને કદાચ માંસ ખાવું હોય તો પેલા કહેતો મારી લાઈન ખવડાવે, પણ ના, એનાથી એમને થોડી કસરત છે, બાહુબળતા છે, શક્તિ આવે, નિશાનતાક બને. એટલે શોખ એટલે રાજા નીકળ્યો. ઘણે દૂર જંગલમાં ગયો. પછી કોઈ છાયા ઝાડ નીચે રાજા બેઠો. પેલા અંગરક્ષકે કહ્યું કે જા હવે તું એક કામ કર, તું પાછો રાજ દરબારમાં જા, કપડું માથે ઉડી દેવાનું અને ત્યાં રડતા રડતા કરુણ રુદન કરીને રાણી પાસે જજે. પછી રાણી જ્યારે પૂછે શું છે જે તો તારે ધીરે એને વાત કરવાની. કારણ કે મહારાજાને અમે શિકાર કરવા નીકળ્યા, ઘરે દૂધ સાવજ આવ્યો, મહારાજાને ત્યાં ત્યાં પતાવી દીધા કે છે. તું પાછો પેલો રાજાના કહેવાથી આવ્યો રાજ દરબારમાં. રાણીના શયનકરમાં પિંજરામાં ગયો. પિંજરા પાસે ગયો, ખૂબ રડે છે, કલ્પાન કરે છે. રાણી પૂછે કે વાત કહેવાતું નથી, કહેવાતું નથી કે છે, વાત કરાય નથી ને દુઃખ સહન થતું નથી કે છે, પણ શરૂ છું છે. મહારાજાને અમે જંગલમાં ગયા, દૂર શિકાર કરવા ગયા, સાવજ આવ્યો, બહુ પ્રયત્ન કર્યો પણ મહારાજાને તજા પાડી દીધો. મહારાજ ત્યાં ખલાસ થઈ ગયા કે છે મહારાજા. એટલે
કે તરત જ રાણીએ સાંભળ્યું અને ત્યાં જ રાણી ખલાસ થઈ ગઈ. ત્યાં ખલાસ થઈ ગઈ આ બાજુ. પછી તો રાણી હતી ને તૈયાર, રાજા તો મરી ગયા. કારણ રાહ જોવાની વાત ના રહે. પેલા એ કહ્યું કે રાજા તો મરી ગયા છે. એટલે પેલા બાદ અહીંયા બધી તૈયારીઓ થઈ, રાણીને લઈ જાય અને સીતા ખેડાઈ અને સ્મશાનમાં બાળી. આ બાજુ રથવારી લાઈ કહે છે શું નાટક થયું. એટલે પાછો એ રાજમાં આવે છે. ત્યારે આવે જોવે તો ગામની ભાગવત સીતા ખસડતી જોઈ રાજાને દાસ્તી ચોક્કસ કે છે પિંગલા જોયું કે છે આવાસમાં તમે પિંગલા ત્યાં ખલાસ થઈને ત્યાં ને ત્યાં બહાર લીધી. રાજા આરોટ કે છે ક્યાં પેલી પિંગલાને બારી એ જગ્યાએ જ્યાં રાખવા જતી ત્યાં આરોટે છે, રુદન કરે છે, જ્યારે તેને એ પાન કરે છે. તો કઈ ખૂબ સમજાયું કે છે એ થવાનું થઈ ગયું, હવે થોડું કે પાછું આવવાનું હતું. તમે રાજા છો, બીજી રાણી કરજો બીજી આ રીતે. ના કે છે આના જેવી પ્રતિવત્તા તો ફરી ના મળે. પેલા તમે સાંભળ્યું હોય તો રામાયણમાં જ્યારે પેલો યશોમેઘ યજ્ઞ કરવાનો થયો, સીતાને તો ત્યાગ કર્યો હતો ને. રામે પેલા ધોબીના કહેવાથી વાલ્મીકી ઋષિના આશ્રમમાં મૂકીને દીધી. બધાએ કહ્યું કે તમે બીજા રાજા છો. એ કહ્યું ના કે છે કહેવાય છે કે હું આદર્શ, અને રામને આદર્શ એટલા માટે કહેવાય કે એક પ્રતિ એક બાણ, એક રત્ની. અને ભગવાને આ વિશ્વની રચના જેવી કરી. દરેક પુરુષ અને સ્ત્રી માટે જોડો બનાવ્યો. એમાં કોઈ પાપ નથી. એકબીજાની આત્મીયતાથી આ રીતે કરે. પણ પછી જો દ્રષ્ટિ બગાડી અને આડા તેમ તેમ ચાલે તો એ પછી સજા ને. પછી એનાથી આખું વિશ્વ કે જગત એમાં જો તમે તમારા નિયમ પ્રમાણ કરી તો બહુ સુખી સંસાર ચાલે આ રીતે. એટલે પ્રતિવત્તાની રાણી પેલો રાજા આરોટે છે, ખૂબ એ કરે છે, લોકોને સમજાવથી માનતો નથી. ત્યારે સુખે કહ્યું કે ભાઈ એક કામ કરો ને, એના ગુરુને બોલાવી લાવો તો કંઈક ઉપદેશ આપે તો આમાંથી કંઈ પાછો હોય. ત્યારે કહેવાય છે કે આ રાજાના ગુરુનું નામ ગોરખનાથ હતા. મેં આ જવાહર કથામાં કહ્યું ગામમાં કે ગુરુ ગોરખનાથ યુગ ચતુર કે યોગી, એટલા યોગી સિદ્ધ પુરુષ હતા. 4 યુગ સુધી પોતાને લેવા હતા. એ કહ્યું કે તમારો સેવક કે છે આ રીતે આરોટ ચેક કરે છે. સાલા રેસમાં ગુરુ ગોરખનાથ આવ્યા, હાથમાં એક પાંદડી લઈને આવ્યા દોરી બધાની. અને જો આ પેલો ભસુઆરી પડ્યો છે આરોટ છે ચિંતા કરે. તામાં શું કર્યું તો જઈ ધોતી પછાડી ભાગી નાખી. પછી આરોટવા લાગ્યા. અરે મેં આંગળી ફૂટ ગઈ, મેં સોતા હતા તો માથા નીચે રખતા હતા, પાણી ભરતા હતા, ખાના પકાતા હતા, એમ કહીને રડવા લાગ્યો. ત્યારે પેલા ભસુઆરીને 4-5 કલાક થયા. તારે આ પાવર છે ધીરે ધીરે ઓછો થાય. ભગવાન અંદર બધું મૂક્યું છે, લાગણી આવે પણ જેમ સમય જતો જાય એટલે પાછું ભૂસાતું જાય. રમા જેવું વધ્યું છે, જો આગે આગે પાણી પીછે પલાય કે છે, મધ્ય મધ્ય જાતો યુગના યુગ વહી જાય કે છે આ રીતે. એટલે પેલાને થોડો કલ્પાંત ઓછું થયું. એટલે કે છે આ મહારાજો કોઈ વિચારો આવ્યો છે કે મહારાજે કેમ મહારાજ આરોટ છે. અરે મેં આંગળે ફૂટ ગઈ. અરે એમાં શું કહે છે આ બીજી લાખ ના इसके जैसी नहीं मिलेगी કહે છે. इसके जैसी नहीं आएगी. અરે એવી તો ઘણી બધી હોય. આના ના ના કહે છે તું શું કહેતા હતો. આ તો ગુરુ ના હતા ને પેલાને એ કદાચ તું કેમ. કારણ કે જે મારે રાણી મારી ગઈ કહે છે પ્રતિવત્તા. તો કહે છે રાજાથી બીજી કહે ના કહેના જેવી નથી. એટલે તરત જ એને 5 રાજા ભૃતુહરિ એની બધી સંપત્તિ છોડીને સાધુ બની ગયો. અને તું કહેવાય ને કે એને તને શિંગાર શતક, નીતિ શતક ને વૈરાગ શતક આવા કઈને શતક એમને રચેલું આ રીતે. એટલે બાપની કહે છે પ્રતિવત્તા અમે કોઈ કે જે બધી બહેનોમાં કોઈ આવી પ્રતિવત્તા હોય કે છે. વનસ્પતિ મેં ચંદન જેમાં, હસ્તી મેં ઐરાવત તેમાં, પર્વત મેં પારસ ઉમરે, જ્ઞાની પર એમ સોજાલ રે. ભગવાન છેલ્લે કહે છે વનસ્પતિમાં જે ચંદન છે બધે ચંદન ના હોય તો બધા છે ને આ રીતે મજા આવી. બધામાં ચંદન બહુ ઓછા જોવા મળે. આ રીતે કિંમતી વસ્તુ કે છે વનસ્પતિમાં ચંદન છે.
આજથી મેં ઐરાવત બધા હાથી ઐરાવત ના હોય કોઈક તેમાંથી બધી ઐરાવત થતી હોય કે છે પર્વતમાં પારસ ઉમરે આજે પારસ છે બધા પર્વતમાં કોઈક પર્વત પર પારસ મળી આવે કે જે બધે પારસ હોય નહીં કે પર્વતને પારસ ઉમરે તેમ જ્ઞાની પણ શોધ્યા રહે તેમાં આજે સંત પુરુષ છે મહાપુરુષો છે બહુ જુદ જોવા મળે પણ જે ખરા દિલથી ખરા અંતરથી જે સમાજને સમર્પિત થયા છે એવા જે મહાપુરુષો છે પરોપકારનું કામ કરે અને એવા જે તપોનિધિ વિરલ સંતની ભૂમિની અંદર આપણે અમને જે પ્રથમ પરંપરા ઊભી કરેલી જે આ પાલકી કથા છે એમાં આપણે જોયા થાય બધા તમે બધા ખૂબ જ આનંદથી અવારનવાર એવા મહાપુરુષોની એવા ચૈતન્યથી સંતોની કે છે કે જ્ઞાનથી જાગૃત કરે એવાની કૃપા આપણા પર વસરતી રહે અને સદા આપણા જીવનમાં ધર્મની પ્રગતિ આવે એ રીતે આવતીકાલનો જે પ્રોગ્રામ છે એની વિગતવાર જાય તો અમારા ટ્રસ્ટી હીરાભાઈ કરશે એટલે અહીં આપણી કથાની સમાપ્તિ કરીશું સ્મત કરુણા સાગર ભગવાન કી જય स्वराज कौन जय कृष्ण स्वामी महाराज की जय श्रीमंत करुणा सागर भगवान की जय नरवेद सागर महाराज की जय महान तपस्वी रघुराम महाराज की जय परमहंस सुखानंद महाराज की जय विष्णुदास जी महाराज की जय शांतिदास जी महाराज की जय शीतलदास जी महाराज की जय सत्यदास जी महाराज की जय दास जी महाराज की जय हरिदास जी महाराज की सर्वे संतान की जय सर्वे देवन की जय नाम संप्रदाय की जय आयम पंथ की जय तिलक की जय पंचम संवेद की जय दुर्गा सारसापुरी की जय कैवल धाम की जय कथा सत्संग समाप्ति का जय जय कैवल सारी जय सत्वल साई प्रभु जय आरती करिए विश्वपति आरती करिए परम गुरु प्रभु
Jaya